નમસ્કાર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું એમ પરમાર, ડ્રાફ્ટમેન સિવિલમાં ચાલતા લોકલ એટ્રેક્શન અને પ્રિકોશન યુઝ ઇન પ્રિઝમેટિક કમ્પાસનું ટ્રેનિંગ સેશનનું આપણે તાલીમ સહ માર્ગદર્શન જોશું. તો ચાલો આપણે પીપીટી શરૂઆત કરીશું. આપણું લેસન છે લોકલ એટ્રેક્શન એન્ડ પ્રિકોશન ઇઝ યુઝિંગ પ્રિઝમેટિક કમ્પાસ, એટલે કે સ્થાનિક આકર્ષણ અને કંપાસ સર્વેક્ષણ દરમિયાન લેવાની થતી કાળજી. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યાથી ચાલુ કરીએ. તો એની વ્યાખ્યા થશે: ચુંબકીય સોયની આસપાસ લોખંડની વસ્તુથી આકર્ષાય છે. જ્યારે પણ ચુંબકીય સોય હોય, મેગ્નેટિક નીડલ્સ કંપાસની અંદર જોઈન્ટ થયેલી હોય, ત્યારે આજુબાજુ કોઈ લોખંડની વસ્તુ હોય તો એના તરફથી આકર્ષાય છે. આ આકર્ષણના લીધે ચુંબકીય સોયમાં થતા વિચલનને સ્થાનિક આકર્ષણ કહેવાય છે. આ જે આકર્ષણ થતું હોય છે તેના કારણે મેગ્નેટિક નીડલ્સ હોય છે એમાં આકર્ષણ થાય અને વિચલન થતું હોય છે. તેના કારણે સ્થાનિક આકર્ષણ થતું હોય છે. તો આ એક છે પૃથ્વીનો ગોળો છે, એમાં તમે જોઈ શકો છો તો નોર્થ જિયોગ્રાફિક પોલ છે અને એક સાઉથ જિયોગ્રાફિક પોલ છે. તો બંને બાજુ એક નોર્થમાં અને સાઉથમાં આકર્ષણ રહેલું હોય છે. જ્યારે તમે ચુંબકીય સોય છે એને મુક્ત રીતે લટકાવો, એમાં મેગ્નેટિક નીડલ્સને તમે મુક્ત રીતે લટકાવો તો સાઉથ અને નોર્થ ડાયરેક્શન તમને દર્શાવશે. એક બાજુ નોર્થ મેગ્નેટિક પોલ અને એક બાજુ તમારે સાઉથ મેગ્નેટિક પોલ દર્શાવશે. એક ચાર્ટ પણ આપેલો છે, જિયોગ્રાફિક નોર્થ અને જિયોગ્રાફિક કાસ્ટ અને વર્ટિકલ ડાઉન છે, બરાબર. તો આ પ્રમાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ થોડું ઘણું સ્થાનિક આકર્ષણ રહેલું હોય છે. તો હવે આપણે જોશું કે સ્થાનિક આકર્ષણ કેના લીધે વધારે થતું હોય છે, કઈ કઈ વસ્તુઓના કારણે સ્થાનિક આકર્ષણ થતું હોય છે. તો એની અંદર આપણે જોઈએ તો ચાવીનો જોડો છે, રેલવે લાઇન છે, વીજળીના તાર છે, ભૂગર્ભ પાઇપ છે, લોખંડના સળિયાની વાડ છે, ચેઇન, ચશ્મા વગેરેના કારણે સ્થાનિક આકર્ષણ થતું હોય છે. ઘણી વખતે કેવું થતું હોય કે આપણે સર્વેક્ષણ કરતા હોય પ્રિઝમેટિક કંપાસમાં, તો આપણી પાસે એક કરતાં વધારે ચાવીઓની જોડી હોય તો પણ એના કારણે તમારે આકર્ષણ થતું હોય છે અને તમારું જે સાચું બેરિંગ છે એ તમારે આવતું ન હોય છે. અથવા તો તમે નજીકમાં કોઈ રેલવે લાઇન પસાર થતી હોય ત્યારે પણ ઘણી વખતે તમારે સ્થાનિક આકર્ષણ થતું હોય છે. એ સિવાય વીજળીના તાર, હાઈટેન્શન લાઇન જતી હોય તો પણ તમારે આકર્ષણ થતું હોય છે. ઘણી વખત અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ પાઇપલાઇન હોય અને લોખંડની પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ નાખેલી હોય તો પણ તમારે કંપાસમાં એરર આવવાની શક્યતા હોય છે. ત્યાર પછી લોખંડના સળિયાની વાડ બાંધેલી હોય. ઘણી જગ્યાએ તમે જુઓ તો ખેતરની આજુબાજુ લોખંડના સળિયાની વાડ બાંધેલી હોય તો ત્યાં પણ તમારે કંપાસ સર્વેક્ષણ કરતા હો ત્યારે પણ તમારે સ્થાનિક આકર્ષણ આવતું હોય છે. ત્યાર પછી લોખંડનો ચેઇન હોય, ચશ્મા હોય કે નાની મોટી વસ્તુઓ હોય છે જેના કારણે સ્થાનિક આકર્ષણ થતું હોય છે. તો આ આપણે પ્રિઝમેટિક કંપાસની ફિગર છે. એની અંદર તમે જોઈ શકો છો તો પ્રિઝમેટિક કંપાસના અલગ અલગ પાર્ટ્સના નામ આપેલા છે. તો 1 થી 21 નંબર સુધી દર્શાવેલા છે પાર્ટ્સ. એની અંદર તમે જોઈ શકો છો તો સૌથી પહેલાં આવશે કંપાસ બોક્સ આવશે, બીજું આવશે પીવોટ, ત્રીજું આવશે નીડલ, જે મેઇન જે મેગ્નેટિક નીડલ્સ આપણે કહીએ છીએ નોર્થ અને સાઉથ દર્શાવેલું હોય એ મેઇન નીડલ્સ. ચોથા નંબર ઉપર આવશે અગેટ કેપ આવશે, પાંચમા નંબર ઉપર આવશે કંપાસની રિંગ, છઠ્ઠા નંબર ઉપર આવશે ગ્લાસનું કવર, સાતમા નંબર ઉપર પ્રિઝમ, આઠમા નંબર ઉપર છે પ્રિઝમ કેપ, નવમું છે આઈવાન, જે જગ્યાએથી આપણે જે રીડિંગ લેવાનું છે એ આપણે આવશે નવમા નંબરનું આઈવાન. 10મા નંબર ઉપર છે હિન્જ સનગ્લાસ. ઘણી વખતે કેવું થાય કે સામે સૂર્યપ્રકાશ આવતો હોય તો ત્યારે તમારે હિન્જ સનગ્લાસને ઉપયોગ કરીને તમે રીડિંગ લઈ શકો છો, જેના કારણે તમે ચોકસાઈથી રીડિંગ લઈ શકો છો. ત્યાર પછી છે 11મું ફોકસિંગ સ્ટડ ફોર પ્રિઝમ, પછી 12મું છે હિન્જ સ્ટ્રેપ, 13મું છે ઓબ્જેક્ટ વાન. ઓબ્જેક્ટ વાનની અંદર આપણે સામે કોઈ પણ રેન્જિંગ રોડ રાખેલો હોય એને આપણે ઓબ્જેક્ટ કરીને રીડિંગ લેવાનું હોય છે. ત્યાર પછી 14મું છે હોર્સ એર, જે આપણે બે આઈ1 અને ઓબ્જેક્ટ વાન હોય છે એમાંથી એકમાં આપણે હોર્સ એટલે કે ઘોડાનો તાર ફિટ કરેલો હોય છે, એની અંદર આપણે દુભાવવાનું હોય છે. ત્યાર પછી છે એડજસ્ટેબલ મિરર, ત્યાર પછી છે બ્રેક પિન ઓર નોબ. હવે ઘણી વખતે આપણે
કંપાસ સ્ટાર્ટ કરીએ સર્વે ત્યારે એની નીડલ્સ છે થોડીક મૂવમેન્ટ થતી હોય છે અથવા તો ફરતી હોય છે, ત્યારે આપણે ધીરે રહીને એને બ્રેક પિન ધીમે ધીમે દબાવવાની હોય છે. તો ત્યારે આપણે આ 16 નંબરની જે છે એ બ્રેક પિનનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યાર પછી સ્પ્રિંગ બેક છે, 18મું છે લિફ્ટિંગ પિન છે, પછી 19મું લિફ્ટિંગ લીવર છે, 20મું રાઇડર છે અને 21મું સોકેટ છે. તો આ બધા છે પ્રિઝમેટિક કંપાસના પાર્ટ્સ થયા છે, જેનો આપણે ઉપયોગ કરીને પ્રિઝમેટિક કંપાસનું સર્વે કરવાનું થાય ત્યારે આપણે એની જરૂરિયાત રહેતી હોય છે. તો આ એનું નીચે જોઈ શકો છો તમે, ડ્રોઈંગ પણ તમે આપેલું છે એનું. હવે આપણે આગળ જોઈએ તો સ્થાનિક આકર્ષણવાળા બેરિંગ સુધારવાની રીત કઈ કઈ છે. માની લો કે ઘણી જગ્યાએ આપણે જોયું તો આવી લોખંડની વસ્તુઓ હોય છે તો સ્થાનિક આકર્ષણ થતું હોય છે. તો આપણે એ બેરિંગ સુધારવા હોય તો કેવી રીતે સુધારી શકીએ? તો સૌથી પહેલાં આપણે ફોર બેરિંગ અને બેક બેરિંગ, FB એટલે ફોર બેરિંગ અને BB એટલે બેક બેરિંગ, આ બંને વચ્ચેનો તફાવત છે એ 180 ડિગ્રી હોવો જોઈએ. જો 180 ડિગ્રી તફાવત ન હોય તો તમારે એનો સુધારો કરવો પડે છે. પ્લસમાં આવે છે કે માઇનસમાં આવે છે એ આપણે એનું જોવાનું રહેશે. ત્યાર પછી અંતર્ગત ખૂણા શોધવા. કોઈ પણ ક્લોઝ ટાવર તમે સર્વે કરો ત્યારે એના અંદરના ખૂણા શોધવા પડે છે. એ ખૂણા શોધવા માટેનું એક સૂત્ર છે 2n-4 × 90. તો આનો તમે સૂત્રનો ઉપયોગ કરીને અંદરના જે ખૂણા છે એ તમે એનો ટોટલ સરવાળો શોધી શકો છો. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે પછી પ્લસ માઇનસ જે કાંઈ એરર આવતી હોય તો એ તમે એરર છે એ વધારી ઘટાડી શકો છો. જો અનુમતિક ત્રુટિ 15 વર્ગમૂળમાં n મિનિટ કરતાં વધારે હોય તો સર્વે ફરીથી કરવું પડે. ઘણી વખતે કેવું થતું હોય કે આજુબાજુ મેં તમને કીધું કે સ્થાનિક આકર્ષણ જો વધી જતું હોય તો તમારે ત્રુટિ પણ વધારે આવતી હોય છે. તો એ ત્રુટિ જે છે એ 15 વર્ગમૂળમાં n મિનિટ કરતાં વધારે હોય તો આખું સર્વે ફરીથી કરવું પડે છે. એ કેવી રીતે આપણે ત્રુટિ શોધી શકાય એ મેં તમને કીધું કે 2n-4 × 90નું સૂત્રનો ઉપયોગ કરીને તમે એ ટોટલ છે એ આના આખો સરવાળો ગોતી શકો છો. જો ત્રુટિ ઓછી હોય તો બધા ખૂણામાં સરખે ભાગે ઉમેરો અથવા તો બાદ કરવું પડે. એમાં તમે ટોટલ કાઢશો એટલે તમને ખબર પડી જશે કે કેટલી ત્રુટિ આવેલી છે. ઓછી હોય તો બધા ખૂણામાં એમાં સરખે ભાગે ઉમેરવો પડે, અને જો વધારે હોય તો તમારે બધા 5 ખૂણા હોય 6 ખૂણા હોય તો એમાં તમારે બાદ કરવો પડે. હવે આપણે કંપાસ સર્વેક્ષણ દરમિયાન લેવાની થતી કાળજીઓ. કંપાસ સર્વેક્ષણ તમે શરૂઆત કરો ત્યારે કઈ કઈ કાળજીઓ રાખશો એ આપણે એક પછી એક જોઈએ. તો સૌથી પહેલાં ખાસ અગત્યનું છે કંપાસનું એડજસ્ટમેન્ટ બરોબર કરવું જોઈએ. જો એની નીડલ્સ હોય એ વાંકી વળી ગયેલી ન હોવી જોઈએ, ડબ્બી બરોબર એડજસ્ટમેન્ટ થયેલી હોવી જોઈએ, અને એ મેગ્નેટિક નીડલ્સ છે એ બરોબર સ્થિર હોવી જોઈએ. ત્યાર પછી કંપાસનું કેન્દ્રીકરણ અને સમતલીકરણ. કંપાસનું ઘોડી ઉપર ફિક્સ કર્યા બાદ એનું કેન્દ્રીકરણ કરવું પડે છે અને સમતલીકરણ કરવું પડે છે. એ જે કંપાસની નીડલ છે એ ક્યાંય ગ્લાસને અડવી ન જોઈએ, બરાબર? એટલે લેવલિંગ અને સમતલીકરણ બે એક સાથે કરવાનું થશે તમારે. ત્યાર પછી અવલોકનો ફક્ત લાઇન ઓફ સાઇટ ઉપર જ લેવા. જ્યારે પણ તમે આરેખણ દંડ એટલે કે રેન્જિંગ રોડને તમે દુભાગતા હોય ત્યારે ખાસ કરીને એ દુભાગેલો રેન્જિંગ રોડ જોઈને જ તમારે અવલોકનો લેવાના થાય. એટલે કે અવલોકનો તમે જ્યારે લ્યો ત્યારે લાઇન ઓફ સાઇટ ઉપર જ લેવા. એવું ન થાય કે જ્યારે અવલોકન લેતી વખતે તમારે એ થોડુંક મૂવમેન્ટ થઈ ગયું હોય, કંપાસની ડબ્બી હલી ગઈ હોય તો તમારે પણ એનું જે રીડિંગ આવે છે એમાં ફેરફાર થવા મળે છે. ત્યાર પછી દ્રષ્ટિભેદ દૂર કરો. જ્યારે પણ તમે રેન્જિંગ રોડ દુભાગો અને ત્યાર પછી તમે એ રીડિંગ લ્યો ત્યારે ખાસ કરીને દ્રષ્ટિભેદ ન થવો જોઈએ. ખાસ રીડિંગ વાંચવામાં ધ્યાન રાખવું જોઈએ. સ્પષ્ટ રીતે દ્રષ્ટિભેદ દૂર કરીને વ્યવસ્થિત રીતે તમારે રીડિંગ વાંચવું જોઈએ. ત્યાર પછી પીવોટ ઉપર બિનજરૂરી ઘસારો ન થવો જોઈએ. ઘણી વખતે કેવું થાય કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કંપાસને ઉપાડીને લઈ જવાનો થતો હોય છે, ત્યારે ઘણી વખતે કેવું છે કે કંપાસ જે છે એ એમને આપણે ઘણી વખતે લઈ જતા હોય છે, પણ આવું કરવાથી પીવોટ ઉપર ઘસારો લાગે છે અને કંપાસમાં એરર આવવાની શક્યતાઓ રહેતી હોય છે. એટલે જ્યારે પણ નોન વર્કિંગ કન્ડિશન હોય, આપણે કંપાસનો ઉપયોગ ન કરવાનો હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો હોય
ત્યારે પીવોટ ઉપર બિનજરૂરી ઘસારો ન થાય એના માટે I1 અને Site1 જે છે એ બંને બંધ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું જોઈએ, જેથી કરીને વધારાનો ઘસારો ન થાય. ત્યાર પછી દર્શન વેદિકા અને દર્શક વેદિકા ડબ્બીને કાટખૂણે હોવી જોઈએ. હવે આમાં એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઘણી વખતે શું છે, દર્શન વેદિકા અને દર્શક વેદિકા બંને તમારે જુઓ તો ત્રાંસી રાખેલી હોય ત્યારે પણ તમારે રીડિંગમાં પ્રોબ્લેમ આવતા હોય છે. તો આવા રીડિંગ વખતે પણ તમારે ઘણી વખતે એરર આવતી હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે દર્શન વેદિકા અને દર્શક વેદિકા બંને ડબ્બીને કાટખૂણે રહેવી જોઈએ. ત્યાર પછી કંપાસની નજીકમાં લોખંડની વસ્તુઓ ન રાખવી. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે કંપાસ સર્વેક્ષણ કરતા હોય ત્યારે નજીકમાં એક પણ એવી લોખંડની વસ્તુઓ ન હોવી જોઈએ, અથવા તો તમે સર્વે સ્ટેશન જે રાખો એની આજુબાજુ લોખંડની વસ્તુઓ તમારે ન હોવી જોઈએ. ત્યાર પછી ચુંબકીય વિસ્તારની નજીક સર્વે સ્થાન ન રાખવું. આજુબાજુ તમને એવું લાગતું હોય કે ચુંબકીય વિસ્તારને અસર કરે એવું છે, તો તમારે એ જગ્યા છોડીને બીજી જગ્યાએ તમારે સર્વે સ્થાન રાખવું જોઈએ. આરેખણ દંડ એટલે કે રેન્જિંગ રોડ ઓળંબે રાખવો જોઈએ. ઘણી વખતે શું છે કે આપણે સર્વે કરતા હોઈએ છીએ, આપણે કંપાસ ઉપર હોઈએ અને સામેવાળા રેન્જિંગ રોડ પકડીને જ્યારે વ્યક્તિ ઊભો હોય ત્યારે રેન્જિંગ રોડ કાટખૂણે ઓળંબે રાખતો ન હોય છે. તો આ જે ઓળંબે રેન્જિંગ રોડ ન રાખે તેના કારણે પણ એરર આવવાની શક્યતાઓ હોય છે. ત્યાર પછી બ્રેક પિન અચાનક ન દબાવવી. જ્યારે પણ તમારે કંપાસમાં અંદરની રિંગ જે છે એ મૂવમેન્ટ કરતી હોય, ફરતી હોય, ત્યારે ઝાટકો દઈને બ્રેક પિન તમારે દબાવવાની ન થતી હોય. એમાં તમારે ધીમે ધીમે બ્રેક પિનનો ઉપયોગ કરીને દબાવવી જોઈએ. ત્યાર પછી છે કાચનું ઢાંકણ. એ ખાસ તમારે સાફ કરો ત્યારે રેશમી રૂમાલથી સાફ ન કરો. ઘણી વખતે કેવું થાય કે ઉપર તમારે કચરો કે ડસ્ટ એવું જોવા મળતું હોય, તો ત્યારે તમારે કાચનું ઢાંકણ જે હોય એનો રેશમી રૂમાલનો ઉપયોગ ન કરવાનો, સાદો કોટનનો રૂમાલ ઉપયોગ કરીને તમારે, અથવા તો ભીની આંગળી કરીને તમે એને કાચનું ઢાંકણને સાફ કરી શકો છો. હવે આપણે થોડાક પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે, ચુંબકી સોય કઈ દિશા બતાવે છે? A ઉત્તર દક્ષિણ, B પૂર્વ પશ્ચિમ, C ઉપરના બેય, D ઉપરના એકેય નહીં. તો આનો જવાબ આવશે A ઉત્તર દક્ષિણ. કારણ કે ચુંબકીય સોય છે એ આપણે પહેલે જ વાત કરી કે મેગ્નેટિક નીડલ છે એ હંમેશા ઉત્તર અને દક્ષિણ, નોર્થ અને સાઉથ દિશા બતાવે છે. બીજો પ્રશ્ન છે, કંપાસની આજુબાજુ કઈ વસ્તુથી સ્થાનિક આકર્ષણ થાય છે? A પિત્તળની વસ્તુ, B લાકડાની વસ્તુ, C એલ્યુમિનિયમની વસ્તુ, D લોખંડની વસ્તુ. તો આનો જવાબ આવશે D લોખંડની વસ્તુઓ. મેં તમને કીધું એમ કે કંપાસમાં મેગ્નેટિક નીડલ હોવાથી એ લોખંડની વસ્તુઓ તરફ આકર્ષાય છે, એટલે આનો જવાબ છે D લોખંડની વસ્તુઓ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, FBનું પૂરું નામ શું છે? A ફોરબીટ, B ફોર બેરિંગ, C 5 બેરિંગ, D ફોરબેટ. તો આનો જવાબ આવશે B ફોર બેરિંગ. FBનું પૂરું નામ આવશે B ફોર બેરિંગ. ચોથો પ્રશ્ન છે, BBનું પૂરું નામ શું છે? A બેક બેરિંગ, B બેક બેટ, C બિગ બેરિંગ, D બિગ બેટ. તો આનો જવાબ આવશે A બેક બેરિંગ. BBનું પૂરું નામ છે બેક બેરિંગ. પાંચમો પ્રશ્ન છે, FB અને BB વચ્ચેનો તફાવત શું હોય છે? એટલે કે ફોર બેરિંગ અને બેક બેરિંગ વચ્ચેનો તફાવત શું હોય છે? A 170 ડિગ્રી, B 175 ડિગ્રી, C 180 ડિગ્રી અને D 185 ડિગ્રી. તો મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે એનો જવાબ આવશે C 180 ડિગ્રી. FB અને BBનું વચ્ચેનો તફાવત જે હોય એ 180 ડિગ્રી આવવો જોઈએ. જો 180 ડિગ્રી ન આવે તો આજુબાજુ ગમે એ એક સ્ટેશન પર અથવા તો બંને સ્ટેશન ઉપર સ્થાનિક આકર્ષણ હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે, WCBનું પૂરું નામ શું છે? A વ્હાઇટ કેબલ બોર્ડ, B વોલ સર્કલ બેરિંગ, C વોલ સિમેન્ટ બોર્ડ, D વીક સેન્ટર બેરિંગ. તો આનો જવાબ આપણે આવશે B વોલ સર્કલ બેરિંગ. WCB એટલે
વોલ સર્કલ બેરિંગ. 7મો પ્રશ્ન છે, QBનું પૂરું નામ શું છે? ઓપ્શન છે A ક્વાડ્રેન્ટલ બેરિંગ, B ક્વેશ્ચન બેરિંગ, C ક્વિક બેરિંગ અને D ક્વેસ્ટ બેરિંગ. તો આનો જવાબ આવશે A ક્વાડ્રેન્ટલ બેરિંગ. QBનું ફૂલ ફોર્મ ક્વાડ્રેન્ટલ બેરિંગ થાય છે. 8મું છે, RBનું પૂરું નામ શું છે? એના ઓપ્શન છે A રિવર્સ બેરિંગ, B રાઇટ બેરિંગ, C રોંગ બેરિંગ, D રિડ્યુસ બેરિંગ. તો આનો જવાબ આવશે D રિડ્યુસ બેરિંગ. RBનું પૂરું નામ થાય રિડ્યુસ બેરિંગ. 9મો પ્રશ્ન છે, દર્શન વેદિકા ડબ્બીને કેવી રીતે જડેલી હોય છે? ઓપ્શન છે A ત્રાસી, B સીધી, C કાટખૂણે કે D 30 ડિગ્રીએ. તો આપણે અગાઉ ચર્ચા કરી હતી કે દર્શન વેદિકા છે એ ડબ્બીને કેવી રીતે જડેલી હોવી જોઈએ. તો એનો જવાબ આવશે C કાટખૂણે. જો કાટખૂણે દર્શન વેદિકા ડબ્બીને હોય તો જ તમારે રીડિંગ વ્યવસ્થિત એક્યુરેટવાળા આવે. 10મો પ્રશ્ન છે, પીવોટને નકામો ઘસારો અટકાવવા માટે શું કરવું જોઈએ? ઓપ્શન છે A દર્શન વેદિકાને ડબ્બીમાં ઢાળી દેવી જોઈએ, B દર્શન વેદિકા તેમને તેમ રાખવી, C દર્શન વેદિકા ઉપર હાથ રાખો, D ઉપરમાંથી એકેય નહીં. તો આપણે આનું પણ અગાઉ જોયું હતું કે જ્યારે પણ આપણે સર્વે કરવાનું થાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે નકામો પીવોટ ઉપર ઘસારો અટકાવવો હોય તો એના માટે શું કરવું પડે? તો એનો જવાબ આવશે એ દર્શન વેદિકાને ડબ્બીમાં ઢાળી દેવી જોઈએ, જેથી કરીને નકામો ઘસારો અટકાવી શકાય છે. આજનો આપણો લેસન હવે આપણે પૂરો કરીશું. આભાર.